નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં. આજના વિડીયોમાં ચિંતા થાય, ટેન્શન થાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે જાણીશું. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો ધ્યાન કરવું. ધ્યાન કરવાથી મનમાં પોઝિટિવ વિચારો આવે છે અને મન પણ શાંત રહે છે. જીવનમાં હંમેશા હકારાત્મક વિચારો રાખો. ક્યારેય કોઈનું ખરાબ ન કરવું. તણાવમાં રહેવાથી હંમેશા નવી નવી સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ. નંબર 2, લીકેજ ટાંકીમાંથી પાણી ધીમે ધીમે ખાલી થઈ જાય છે એમ ચિંતા અને તણાવ માણસની શક્તિઓને ધીમે ધીમે ખતમ કરી નાખે છે. એટલા માટે ચિંતા ના કરો. જીવનમાં સમસ્યાઓ આવે તો તેનું સમાધાન પણ હોય છે. ખરાબ વ્યક્તિઓ દરેક સંજોગોમાં અને દરેક માણસોમાં ભૂલ શોધવા માટે પાવરફુલ હોય છે. સારા વિચાર, સારી ભાવના અને સારી આદત એ હંમેશા આપણને ખુશ અને આનંદિત રાખે છે. નંબર 3, ચિંતા એ દોડતો ઘોડો છે જે તમને એક જ જગ્યા પર ફેરવે છે, ક્યાંય પહોંચાડતો નથી. સમસ્યાઓ એમાંથી બહાર આવવા ચિંતા નહીં પરંતુ કાર્ય કરવું જોઈએ. ચિંતા કરવાના બદલે એક પગલું આગળ વધારશો તો ઉકેલ તમારી તરફ દોડીને આવશે. નંબર 4, ચિંતા ત્યારે જ વધે છે જ્યારે આપણે ભવિષ્યને નિયંત્રણ કરવાની કોશિશ કરીએ છીએ. સાચું સુખ ત્યારે મળે છે જ્યારે આપણે સમજી જઈએ કે આપણું કામ પ્રયત્ન કરવાનું છે, પરિણામ નિયંત્રણ કરવાનું નહીં. આ સમજણ જીવનમાંથી ચિંતાને ઓગાળી દે છે. લોકો તમને સમજશે એવી આશા છોડો. તમારે પોતાને જાતે જ સમજવાની શરૂઆત કરો દોસ્તો. તો દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી જ માપશે. એટલા માટે જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. એટલે કાર્ય ઉપર ફોકસ કરો. દોસ્તો, હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે. પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે
કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ને ત્યારે એ જ લોકો એ સંબંધોથી દૂર જવાનું બહાનું શોધે છે. ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી, ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાનાઓથી પણ. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ને ત્યારે એ મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારેક કોઈ ઉપર નિર્ભર ના રહો. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ને ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. મિત્રો, જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ જો તમારી કસોટી બની જાય તો સમજજો કે જીવન તમને વધારે મજબૂત બનાવવા ઈચ્છે છે. દગો એ માણસને તોડતો નથી, પરંતુ એને નવી જ રીતે ઘડતો હોય છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ હોય છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એની કદર કરવા વાળું કોઈ નથી મળતું. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા તે પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી.
પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ મિત્રો કે કોઈ પણ તમને હલાવી ના શકે. કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી હોતો ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાવ દોસ્તો કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જ્યાં ઇજ્જત અને સમય માંગીને મળે તો એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું. એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. મિત્રો, જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને પોતાના હૃદય સામે જ શરમાવવું પડે છે. સત્યનો માર્ગ ધીરો છે, પણ સફળતા એમાં જ સ્થાયી છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. સાચા સંબંધોની ઓળખ ત્યારે જ થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે. માત્ર સુખમાં તો દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે.
એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ પણ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનો ગમ હોય છે. કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું પણ નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે. ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. સખત સમયમાં બનેલો માણસ એ સૌથી વધારે મજબૂત હોય છે, કારણ કે એને ખબર પડે છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. સંબંધ એ દોરી જેવો છે, દર વખત ખેંચશો તો એ તૂટી જશે. ક્યારેક ઢીલો મૂકવાનું પણ શીખો. જ્યાં તમારું સ્થાન જ નથી ત્યાં બહેતર છે કે એ જગ્યાને છોડીને આગળ વધી જાઓ. જીવનમાં ક્યારે કોઈનું અપમાન ના કરો, કારણ કે જીવનમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. માણસનો સાચો રંગ ત્યારે જ જોવા મળે છે સાહેબ, કે જ્યારે
એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો, કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા હોય છે. જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ તો તમારી અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. દોસ્તો, તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર કોઈ બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ એકલો માણસ મજબૂત પણ બને છે. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. દોસ્તો, ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ.
કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારે ખોટો નથી હોતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.